શ્રી કૃષ્ણ બધાને। અને આજે અત્યારમાં વાગી ગયા છે 8:15। તો આજે આપણે અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારી દિવ્યાની બેને નાના નાના થેપલા કર્યા છે। તો હાલો હું તમને બતાવી દઉં। કા દિવ્યાની બેન કા દિવ્યાની બેન જો દિવ્યાની બેન નાસ્તો કરવા બેઠા છે। નાના નાના થેપલા બનાવ્યા છે જો કા અમારે દિવ્યાની બેને નાના નાના થેપલા બનાવ્યા। અને શેની હારે ખાય છે દિવ્યાની બેન? દહીં ને થેપલા। હાલો બધાય નાસ્તો કરવા। રાતે ભૂખ નહોતી લાગી કા, ખાલી હળદર દૂધ જ પીધું। તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે અમારા દિવ્યાની બેન। તો હાલો અમે નાસ્તો કરી લેવી કા દિવ્યાની? માખણ ખાને સારું છે, થેપલા માખણ। નાસ્તો કરવા આવી જાઓ બધાય। સરસ મજાના થેપલા મેથીના છે કા, મેથીના થેપલા બનાવ્યા છે। ઈમીએ બનાવ્યા, દિવ્યાનીએ બનાવ્યા કા બેટા? ચા દૂધ નથી પીવું બેટા? કેમ? દિવ્યાની શું કરે છો? લેશન કરું। યે લેશન કરું જોઈ? અરે હા ભાઈ, શેત પીહ મારીને લગજ અક્ષર એટલે દેખાય હો। જો સરસ ઘરનો ઘ થયો। આમાં દિવ્યાની બેન લેશન કરવા માંડ્યા છે અને 12 વાગી ગયા છે કા બેટા? તો એમ હવે જલ્દી જલ્દી રસોઈ બનાવી નાખે, દિવ્યાની લેશન કરી નાખે કા? તો હાલો હવે અમારે દિવ્યાની બેન લેશન કરે, કેમ કે અહીંયા એની કાંઈ બુક છે નહીં કા, એટલે ડાળિયા ખાલી થઈ ગયા, ડાળિયા લાવ્યા હતા તે કા દિવ્યાન? સરસ રીતે પેન પકડો। પેન કેમ એમ પકડો છો કે એમ જ ફાવે છે? આમ જ ફાવે છે। તો હાલો હવે આમ પકડે, અમે તો આમ પકડી, તમને કેમ ફાવે? એમ ફાવે છે। હા તો લખો જો અમારા દિવ્યાની બેનના રાઇટિંગ જો, પેન છે ને પીહ મારીને પેન્સિલ હાંકતી નથી ને, એટલે એક જ સરખી લાઈનમાં થવું જોઈએ અને બોલતું જવાનું, લખતું જવાનું, બરાબર ને? હે બેટા? નહીં, એમી કેમ કરવાનું ને? હે કાનુડા? વાગે નહીં માથામાં, એનો કાંઈ વાંધો નહીં। વાગ્યું નથી ને તને? એ બોર્યું છે ને, એટલે બોર્યું શું કહેવાય? બક્કલ। બક્કલે ન કહેવાય, કંઈક સારું કહેવાય। બટરફ્લાય બનાના નથી સારું। હાલો જે હોય તે આપણે માથામાં નાખ્યું છે ટૂંકમાં કા? ચાલો હવે અમારે દિવ્યાની બેન લેશન કરી નાખે અને હું રસોઈ કરી નાખું। હાલો એક વસ્તુ બતાવું, દિવ્યાની કેમ સૂતી છે જો હમણાં દિવ્યાની સૂતી છે। સીતારામ બધાને, કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ। તો મમ્મીની આવીને લઈ ગયા 2 દિવસ ઢીંગલી રોકાણી દિવ્યાની ભાણકી, અને 2 દિવસનો એ કહેતી હતી કે આપણે વિડીયો ચડાવશું। એ રોટલી કરતી હતી ને એવું બધું કરતી હતી એમાં, તો વિડીયો કાંઈ ચડાવવાનો નહીં। અને મારા મામીજીનું 12મું હતું ને એટલે એમાં ગયા હતા, એટલે કાંઈ વિડીયો ચડાવ્યો નહોતો। એટલે આજે આપણે ઢીંગલીનો વિડીયો ચડાવવાનો છે। તો બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। અને એમાં છે ને દિવ્યાની કેવી રીતે ભગવાનને લઈને સૂતી છે, એ હોય એટલે કાનાજીને એમ જ હોય, એ ભેગા લઈને સૂતી હતી કાનાજીને। પછી ત્યારથી પાછો વિડીયો નહોતો ચડાવ્યો, એટલે બનાવ્યો ઉતાર્યો નહોતો, કેમ કે જવાનું હતું અમારે, એટલે જોઈ કાનાને ભેગા લઈને સૂતી છે ને એ આપણે ચડાવવાનો છે। તો એ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઢીંગલીને કાના ભગવાનને। ત્યાં સુધી આવજો।